રબડી રબડી એક્સ્ટ્રા લાવેલો કેન્સલ કરાયેલો હોય ને. સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. હું અત્યારે છું અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન પર. આજની આપણી જર્ની છે સાબરમતીથી ચંડીગઢ સુધીની. તો આપણે ટ્રેનમાં આજે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર એ તમારી જોડે શેર કરીશું અને જોડે જોડે તમને અમારા મિત્રોની જર્ની પણ શેર કરીશું. તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આ ટ્રેનની હું તમને માહિતી આપી દઉં. આ ટ્રેનનો નંબર છે 19411 સાબરમતી દોલતપુર ચોક, જે સાબરમતીથી સવારે 10:05 ઉપડે છે અને ચંડીગઢ સવારે 7:30 પહોંચાડી દે છે. તો આવો હું તમને જણાવી દઉં અમારી જોડે કોણ કોણ મિત્રો મુસાફરી કરી રહ્યા છે. અમારા ઇદ્રીશભાઈ, ઇજમામભાઈ, રવિભાઈ, અફઝલભાઈ, પ્રદીપભાઈ, ઓલકા તોફિકભાઈ, અશરફભાઈ આવી ગયા છે. અમારી સીટ નંબર છે 53, 54, 50, 51 અને આ બાજુ 56 અને 55. હાલ સવારના 9:30 થઈ ગયા છે અને અહીંયા અમારા મિત્રો નાસ્તો કાઢી રહ્યા છે, કેમ કે અમે સવારે ઘરેથી નાસ્તો કરીને નહોતા આવ્યા. આપ જોઈ શકો છો અહીંયા અમારા ધર્મરાજભાઈ દહીં વાટકીમાં કાઢી રહ્યા છે. અમારા પ્રદીપભાઈ ઘરેથી પ્લાસ્ટિકની વાટકી લઈને આવ્યા હતા અને અહીંયા સરસ મજાના આલુના પરોઠા અને અફજલભાઈ થેપલા લઈને આવ્યા છે. ફાઇનલી દોસ્તો 10:05 આપણી ટ્રેન સાબરમતીથી ખુલી ગઈ છે અને આ ટ્રેન વિશે તમને કહી દઉં. આ ટ્રેન અઠવાડિયામાં ડેલી ચાલે છે અને આ કલોલ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ અને ફલના, રાણી, મારવાડ અને અજમેર, કિશનગઢ, જયપુર થઈને ચાલે છે અને સવારે 7:30 આપણને આ ટ્રેન ચંડીગઢ પહોંચાડી દેશે. બપોરના 12:30 થઈ ગયા છે અને અમારા અહીંયા ઘણા મિત્રોને ભૂખ લાગી ગઈ છે. તો અમારા પ્રદીપભાઈ ઘરેથી સરસ મજાના થેપલા લાવ્યા છે અને પ્રદીપભાઈ જોડે જોડે સરસ મજાનું ટમેટાનું શાક પણ લાવ્યા છે, એ પણ આપણે ટેસ્ટ કરીશું. અહીંયા અફજલભાઈ શાક કાઢી રહ્યા છે અને આ રહ્યા અમારા પ્રદીપભાઈના ઘરના થેપલા. એક વાગી ગયો છે અને આપણે આબુ રોડ રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. અહીંયાની આપણે રબડી ટેસ્ટ કરીશું. પૂછજો ભાવ कितना रुपए अंकल? 40 का एक भाई. 40 का एक. 9 ले ले. 9 थोड़ा से 9 ले लो. नो ये दूसरा बनना. कैसे रहूं? આબુ રોડની રબડી ટેસ્ટ ના કરીએ એ થોડી ચાલે. આબુ રોડ જેવી રબડી તમને કોઈ જગ્યાએ નહીં મળે. બહુ જ સરસ હોય છે અને અહીંયાને એક તમને ખાસ વાત કહી દઉં, અહીંયા રબડી પ્લાસ્ટિકના ગ્લાસમાં નથી આપતા. અહીંયા ખાલી તમને માટીના ગ્લાસમાં જ રબડી આપે છે અને એક ગ્લાસની કિંમત 40 રૂપિયા હોય છે. ખરેખર બહુ સરસ રબડી હોય છે આબુની. આબુ રોડ પર જ અમને એક ડોમિનોઝવાળા ભાઈ મળી ગયા હતા. કોકે પિઝા ઓર્ડર કર્યા હતા ડોમિનોઝમાંથી, પણ તેમને કેન્સલ કરાવ્યા. તો અમે તેમના ડોમિનોઝના 3 પિઝા લઈ લીધા છે અને ટ્રેનમાં આપણે ટેસ્ટ કરીશું અમારા મિત્રો જોડે.
સાંજના 6 વાગી ગયા છે અને હાલ અત્યારે આપણે અજમેર પહોંચી ગયા છીએ અને અજમેરમાં આપણી ટ્રેન 10થી 12 મિનિટ અહીંયા ઊભી રહે છે અને આપણું પાણી પણ પતી ગયું છે. તો આપણે અહીંયા નીચે ઉતરશું અને પાણી ભરશું આપણે. અને હું તમને આ કહી દઉં, આરોનું પાણી અહીંયા એટીએમ હોય છે, ત્યાં 5 રૂપિયામાં લીટર ભરી આપે છે. તો જો તમારે 15-20 રૂપિયા ના ખર્ચવા હોય તો અહીંયાથી જ તમે આરોનું ફર્સ્ટ ક્લાસ 5 રૂપિયાનું 1 લીટર પાણી ભરાવી શકો છો. તમારે જેટલું પાણી જોતું હોય એટલું તમને અહીંયા પાણી મળી જશે. 8:10 થઈ ગઈ છે અને અત્યારે અમે જયપુર પહોંચી ગયા છીએ અને અમે ટ્રેનમાંથી જ ઝોમેટોમાં જમવાનું ઓર્ડર કર્યો હતો. તો અમારું હાલ અત્યારે ઝોમેટોમાંથી ભાઈ પાર્સલ આપી ગયા છે. આપ જોઈ શકો છો અહીંયા. તો જોઈએ એમાં શું શું છે. અને આ બાજુ અમારા તોફિકભાઈ પાર્સલ ખોલી રહ્યા છે. અહીંયા અમારે વેજ બિરયાની છે. આમાં આપ જોઈ શકો છો, એકદમ ગરમા ગરમ છે વેજ બિરયાની, સરસ મજાની. અને આ બાજુ અમારા રવિભાઈની ફરમાઈશ ઉપર વેજ મંચુરિયન ઓર્ડર કરવામાં આવ્યું હતું. આ સૂપ છે, સૂપમાં મંચુરિયન 2 નાખી દીધા. રેવા દે સવારના 6 વાગી ગયા છે અને હાલ અત્યારે આપણે અંબાલા છાવની રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. તો અહીંયા 1 કલાકથી પણ વધારે ટ્રેન ઊભી રહે છે. પછી સમોસા એમ કેટલા થઈ ગયું? નાસ્તો છે એટલે 5-6 હાલે. 6:50 આપણી ટ્રેન અંબાલા છાવનીથી ઉપડી ગઈ છે. એકવીસ કલાક મુસાફરી કર્યા બાદ ફાઇનલી મિત્રો આપણે ચંડીગઢ સવારે 7:30 પહોંચી ગયા છીએ. તો આગળના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.